શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, સંકષ્ટ ચતુર્થી વ્રત જે સંકટોને હરનાર છે, ભગવાન શ્રી ગણેશજીને ખૂબ જ પ્રિય છે આ ચતુર્થીનું વ્રત. આજે ભક્તો ભગવાન શ્રી ગણેશજીની પૂજાની સાથે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરે છે, જેથી જીવનમાં આવતા સંકટો બાધા દૂર થાય અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી મન પણ સ્વસ્થ થાય, શરીર પણ, અને આરોગ્ય સૌભાગ્યના આશીર્વાદ આપણી ઉપર તથા આપણા ઘર ઉપર રહે. ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી ચતુર્થી તિથિ મહિનામાં 2 વખત આવે છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ બંને ચતુર્થીનું વ્રત ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. આજે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને, મંત્ર જાપ કરીને ભક્તો ભગવાનને પોતાની મનોકામના કહે છે, સંકટો હરવા માટે પ્રાર્થના કરે છે, જેથી જીવનમાં આનંદ મંગલ રહે. સૌપ્રથમ જાણી લઈએ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનું શુભ સમય શું છે. મહામાસના વદ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે 5 ફેબ્રુઆરી 2026 રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 6 ફેબ્રુઆરી 2026 રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ. ઉદયા તિથિ અનુસાર જોઈએ કે ચંદ્ર દર્શન ચતુર્થીનો હોય ત્યારે જોઈએ તો તારીખ 5 ફેબ્રુઆરી 2026ના દિવસે ગુરુવાર આવે છે. આજે ચતુર્થીનું વ્રત રખાશે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થશે અને ચંદ્રદેવના દર્શન કરીને પૂજન પણ થશે. ચંદ્રોદયનો શુભ સમય છે રાત્રિના લગભગ 8:30 વાગ્યાની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. આજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે, પરિવારમાં ખુશહાલી બની રહે છે. ભગવાન ગણેશ કે જે વિઘ્નહર્તા છે, બુદ્ધિ, વિવેક અને જ્ઞાનના અધિપતિ દેવતા મનાય છે. માન્યતા છે કે સંકષ્ટ ચતુર્થીના પાવન અવસર પર ભગવાન ગણેશજીનું વિધિ વિધાનથી જો પૂજા કરવામાં આવે તો બાધા વિઘ્ન દૂર થાય છે, રોકાયેલા કામ બને છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. ગણપતિ બાપાની આરાધના કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. માન્યતા અનુસાર સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાથી, શ્રદ્ધા અને સાચા મનથી ગણેશજીની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિ નાશ થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ જ કારણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત ભક્તો કરે છે, જે ફળદાયી છે, મંગલ પ્રદાન કરનાર છે. ભગવાન શ્રી ગણેશજીનો આજે મંત્ર જાપ કરાય છે. આજના દિવસે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરાય છે, જે સંકટો બાધાને દૂર કરે છે. ભગવાન શ્રી ગણેશજીની સ્તુતિ છે, જે નારદ પુરાણમાં કહેવાયેલી છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદકના લાડુનો ભોગ પ્રભુને સમર્પિત કરે છે, જે માતા પાર્વતીજીએ ગણેશજીને લાડુનો ભોગ સમર્પિત કર્યો હતો. આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીની પૂજામાં સિંદૂર, લાલ પુષ્પ છે, નારિયેલ છે, સોપારી છે, કલાવા, જનેઉ આદિ પણ અર્પિત થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને ભગવાન શ્રી ગણેશજીની વ્રતકથા સંભળાય છે અને ત્યારબાદ મંત્ર જાપ થાય છે, સ્તુતિ થાય છે. આજે સંકષ્ટ ચતુર્થી છે, માટે ચંદ્રોદય થાય પછી ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતા કરતા ચંદન, કુશ, પુષ્પ, અક્ષત આદિથી જલથી અભિષેક કરાય છે. ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જપ કરી અને ભગવાન શ્રી ચંદ્રદેવને પ્રણામ કરવા જોઈએ. ચંદ્રમામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ છે એ રીતે વંદન કરવા જોઈએ. આમ કરવાથી પરિવારમાં કુશળતા રહે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમા અર્થાત મનના કારક, માતાના કારક, સ્ત્રીના કારક છે. સ્ત્રી સંબંધી દોષ હોય તે દૂર થાય છે અને મન પણ મક્કમ બને છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી.
આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીના જે કોઈ આપણને ઈષ્ટ હોય તે મંત્રનો જપ 108 વાર કરી શકાય છે. સૌપ્રથમ આપણે ગણેશજીના 12 નામ સાંભળીએ. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. અને વ્રતકથા અવશ્ય સાંભળવી. આવો મિત્રો, હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી મહામાસના વદ પક્ષની ચતુર્થીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામના એક મહાન રાજા થઈ ગયા. આ રાજા સત્યવાદી હતા. તે સમયે સતયુગ ચાલતો હતો. આ રાજા દયાળુ, ધાર્મિક અને નીતિપરાયણ હતા. પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા. આ રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણોના પણ પરમ ભક્ત હતા. તેમના રાજ્યમાં અધર્મનું તો નામ સુદ્ધા ન હતું. લોકો નિશ્ચિત બનીને ઉઘાડા બારણે સૂતા. કોઈ બીમાર પડતું નહીં, કોઈનું અકાળે મૃત્યુ થતું નહીં. અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક, સેવાભાવી, રોગમુક્ત અને દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે મહાન તપસ્વી, વિદ્વાન, સત્યપ્રિય ભક્ત હતા. એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થતું હોવાથી તેઓ મરણ પામ્યા. પુત્રનું પાલન પોષણ કરનાર જવાબદારી સર્વે તેમના પત્નીને માથે અર્થાત માના માથે આવી. ત્યારે બ્રાહ્મણી ગામમાંથી ભિક્ષા માંગી લાવે અને ઘર ચલાવે. એકવાર તે બ્રાહ્મણીએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તે બ્રાહ્મણી ગાયના છાણમાંથી ગણપતિ બનાવતા અને દરરોજ તેની પૂજા કરતા. ભિક્ષા માંગી લાવીને તેમાંથી તલના 11 લાડુ બનાવતા હતા. ત્યાં જ તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો. એટલામાં એક કુંભાર ત્યાં આવ્યા અને તે રમતા બાળકને પકડીને નિભાડામાં નાખી દે છે. નીચે આગ ચાપી દે છે. આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા માટે નીકળ્યા. જ્યારે તેને પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણા દુઃખી થયા. એ બ્રાહ્મણી રોતા કકડતા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દયાના અવતાર, આ ગરીબની લાકડી સમાન પુત્રનું રક્ષણ કરજો. એ જ્યાં હોય ત્યાં સલામત રાખજો. હે અનાથોના નાથ, દુખિયાના બેલી, હે વરદાયક, આપ દુખિયારી બાઈના બાળકની રક્ષા કરો. તેના વિના હું ઝૂરી રહી છું. આમ પ્રાર્થના કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ. સવાર થતાં કુંભાર નિભાડા પાસે આવ્યા. જ્યારે તેણે નિભાડો ઉઘાડીને જોયું તો તેમાં જાંગ સમાન પાણી એકઠું થયેલું જોયું. એ પાણીમાં પેલું બાળક રમી રહ્યું હતું. આવી આશ્ચર્યજનક અદ્ભુત ઘટના જોઈને કુંભાર તો ડરી ગયા અને તે એક બાજુ પેસી ગયા. ડરને કારણે એ કાપવા પણ લાગ્યા, ધ્રુજવા લાગ્યા કે આ થયું કઈ રીતે? કારણ કે પોતે તો બાળકને તેમાં બેસાડીને આંખ ચાપી દીધી હતી. હવે બાળકની રાજા હરિશ્ચંદ્રને જાણ કરી અને પોતાના કુકર્મની સજા આપવાને રાજાને કહ્યું. કુંભાર રાજાને વિનંતી કરવા માટે કરગરવા લાગ્યા, કારણ કે તેઓને અફસોસ થતો હતો કે પોતે આ ખરાબ કામ કર્યું છે. એટલા માટે જ ઈશ્વરે આ ચમત્કાર બતાવ્યો છે. કુંભાર રાજાને કહે છે, હે રાજન, હું મારા કુકર્મોને લઈને મૃત્યુદંડને લાયક છું. હું ઘણા સમયથી નિભાડામાં વાસણો પકાવતો રહ્યો છું. મારી પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા મને જંપવા દેતી નથી. મારે ધનની આવશ્યકતા છે. મારા નિભાડામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા. તે કાચા જ રહી જતા હતા. આથી હું એક તાંત્રિક પાસે ગયો અને તેમણે મને જણાવ્યું કે કોઈને પણ કહ્યા વિના કોઈ નાનકડા બાળકનું બલિદાન આપી દો તો નિભાડામાં વાસણ સરસ પાકશે. આથી મેં તે તાંત્રિકની સલાહ માનીને બહાર રમતા ઋષિકેશ શર્માના નાનકડા બાળકને જબરજસ્તીથી પકડીને નિભાડામાં નાખી દીધો. પછી તેમાં આગ લગાવી દીધી. મારા મનમાં એમ હતું કે જે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી લેશે?
પરંતુ જ્યારે મેં સવારે નિભાળો ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવાને દોડી આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને કુંભારની વાત સાંભળીને ઘણો વિસ્મય થયો. તેઓએ બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિભાડા પાસે આવ્યા. ત્યાં બાળકને મસ્તીથી રમતા જોઈને અચરજમાં ડૂબી ગયા. રાજાએ મંત્રીને કહ્યું કે આ નિભાડામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? બાળકને ન તો આગ બાળી શકી કે ન ભૂખ તરસથી તકલીફ પણ થઈ. તે નિભાડામાં મોજથી રમી રહ્યો છે, જાણે કે પોતાના ઘરમાં હોય. આ બાળકની માતાને શોધી લાવીને રાજ દરબારમાં હાજર કરો. રાજા અને બાળક રાજ દરબારમાં પહોંચ્યા. થોડી વારે મંત્રીએ બાળકની માતાને લઈને આવ્યા. બાળકની માતા પોતાના બાળકને જોતા જ જેમ પોતાનું વાછરડું જોઈને ગાય ભાંભરે તેમ દોડીને પોતાના લાલને ખોળામાં લઈ લીધો અને તેના પર વહાલ વરસાવા લાગી. રાજાએ તે બાળકની માતાને પૂછ્યું, હે બ્રાહ્મણી, શું તું જાદુ ટોના જાણે છે? કોઈ ધર્મનું કાર્ય કર્યું છે કે જેના કારણે આ બાળકને અગ્નિ બાળી ન શક્યો? બ્રાહ્મણી તરત જ બે હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, હું જાદુગરણી નથી. મેં તો મારા ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું હતું, ચતુર્થીનું વ્રત કર્યું હતું. એ વ્રતના પ્રભાવને કારણે જ મારો પુત્ર બચી ગયો છે. સંકટોથી પ્રભુએ અમારી રક્ષા કરી છે. બ્રાહ્મણીની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આજથી સંકટ નાશન શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે. હું પણ આ વ્રત કરીશ. પછી બ્રાહ્મણીને રાજાએ પુષ્કળ ધન આપીને તેને ઘેરે મોકલી. હે ભગવાન શ્રી ગણેશજી, હે સંકટનાશન પ્રભુજી, જેવા આપ આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું આજે પૂજન કરનાર સર્વે ભક્તોને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ અને ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે સર્વે સંકટોનું હરણ કરનાર ભગવાન શ્રી ગણેશજીના સંકટ નાશન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ, જે સ્વયં નારદજી દ્વારા કહેવામાં આવ્યો છે. આવો આપણે સાંભળીએ. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠેન્નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માર્ષે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે ન અત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.